આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગઈકાલે કરવામાં આવી. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સવારે ત્રિરંગો લહેરાવી તેને સલામી આપી હતી. રાજ્યભરમાં ગઈકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં, જ્યારે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સ્વર્ણિમ પાર્કમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું હતું. ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોની સલામતી વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ભારતીય તટરક્ષક દળ અને રાજ્યની દરિયાઈ પોલીસની સંયુક્ત ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન હેતુથી પ્રોજેક્ટ લાયન શરૂ કરશે અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 77.95% થયો છે. સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં રાષ્ટ્ર ગૌરવની ભાવના સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગઈકાલે કરવામાં આવી હતી. દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સવારે ત્રિરંગો લહેરાવી તેને સલામતી આપી હતી. ત્યારબાદ તેમણે રાષ્ટ્રજોગ સંબોધન કરતા જણાવ્યું હતું કે આજનો દિવસ માતૃભૂમિ માટે બલિદાન આપનાર શહીદ વીરો અને નોંધપાત્ર યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરવાનો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે પોતાની કુદરતી સંપદા અને બૌદ્ધિક સંપદાની મદદથી ભારતે આત્મનિર્ભર બનવું પડશે. कोरोना वैश्विक महामारी के बीच 130 करोड़ भारतीयों ने संकल्प लिया. संकल्प आत्मनिर्भर बनने का. और आत्मनिर्भर भारत आज हर हिंदुस्तान के मन मस्तिष्क को में छाया हुआ है. आत्मनिर्भर भारत ये सपना संकल्प में परिवर्तित देख रहे हैं. आत्मनिर्भर भारत ये एक प्रकार से शब्द नहीं, ये आज 130 करोड़ देशवासियों के लिए मंत्र बन गया है. શ્રી મોદીએ કહ્યું કે કોવિડ મહામારી પહેલા દેશમાં N95 માસ્ક, પીપીઈ કીટ અને વેન્ટિલેટર નહોતા બનતા, પરંતુ હવે બનવા લાગ્યા છે અને આપણે આ વસ્તુઓની નિકાસ કરવાની સ્થિતિમાં છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા છે. આને ધ્યાનમાં રાખીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાવવામાં આવી છે. समृद्ध और खुशहाल भारत के निर्माण में देश की शिक्षा का बहुत बड़ा महत्व है. इसी सोच के साथ देश को 3 दशक के बाद नई राष्ट्रीय शिक्षा नीति देने में हम आज यशस्वी हुए हैं और हिंदुस्तान के हर कोने में इसकी स्वागत के समाचार एक नई ऊर्जा, नए विश्वास दे रहे हैं. ये राष्ट्रीय शिक्षा नीति हमारे विद्यार्थियों को जड़ से जोड़ेगी, लेकिन साथ साथ उसको एक ग्लोबल सिटीजन बनाने का भी पूरा सामर्थ्य देगी. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલથી રાષ્ટ્રીય ડિજીટલ આરોગ્ય મિશનની શરૂઆતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ડિજીટલ આરોગ્ય મિશન ભારતના આરોગ્ય ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવશે અને તમામ નાગરિકોને આરોગ્ય પત્ર આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ એકમાત્ર આરોગ્યના પત્રમાં દરેક વ્યક્તિની તપાસ, દરેક બીમારી, ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી દવાઓ, રિપોર્ટ અને સંબંધિત તમામ સૂચનાઓ દર્શાવવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં નક્કી કરવામાં આવેલા 100 શહેરોમાં પ્રદૂષણ ઓછું કરવા માટે સમગ્ર દ્રષ્ટિકોણની સાથે ખાસ અભિયાન ચલાવવા માટે પણ કાર્ય થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત પોતાની જૈવ વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. રાજ્યભરમાં ગઈકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી સ્વર્ણિમ પાર્ક ગાંધીનગર ખાતે કરાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધ્વજવંદન કર્યું હતું. ધ્વજને સલામી આપી ત્રિરંગો લહેરાવ્યો હતો. કોરોના મહામારીને કારણે આ વર્ષે મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીમાં આઝાદી પર્વ ઉજવાયો હતો. ધ્વજવંદન કરાવતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ છેવાડાના ગરીબ, પીડિત, વંચિત, શોષિતના ઉત્કર્ષનો સંકલ્પ કર્યો હતો. મુખ્યમંત્રીએ ડિજીટલ હેલ્થ મિશનમાં ગુજરાત અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કોરોના નિયંત્રણ
ની કામગીરી બજાવનાર 45 આરોગ્ય સેવા કર્મીઓનું સન્માન કર્યું હતું તથા કોવિડ ટેસ્ટ ટાસ્ક ફોર્સમાં સેવા આપતા 9 ખ્યાતનામ તબીબોની સેવાઓનો ઋણ સ્વીકાર કરી સન્માન કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મહેસાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ લઈ તિરંગો લહેરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી પટેલે કોરોના વોરિયર્સનું સન્માન કર્યું હતું. ત્યારબાદ વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લા તાલુકામાં પણ રાષ્ટ્રધ્વજ લહેરાવી સ્વતંત્રતા દિવસ ઉજવાયો હતો. ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે બોટાદ ખાતે, મંત્રી બચુભાઈ ખાબડે દાહોદ ખાતે, મંત્રી ગણપતસિંહ વસાવાએ સુરત ખાતે, મંત્રી જયેશ રાદડિયાએ રાજકોટ ખાતે તો મંત્રી દિલીપકુમાર ઠાકોરે પાટણ ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણીમાં ભાગ લઈ ત્રિરંગો લહેરાવ્યો હતો. આઝાદી પર્વ નિમિત્તે ગુજરાત હાઈકોર્ટના પ્રાંગણમાં મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી વિક્રમનાથે ધ્વજ લહેરાવી સલામી આપી હતી. ન્યાયમૂર્તિએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા હતા. ગાંધીનગર ખાતે આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રાંગણમાં કુલપતિ હર્ષદભાઈ સહિતના અગ્રણીઓએ ત્રિરંગો લહેરાવી 74મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે સંકળાયેલા અને કોરોનાના કપરા સમયમાં સમાજની વચ્ચે રહી કોરોના દર્દીઓની સેવા કરનાર કોરોના વોરિયર્સ વિદ્યાર્થીઓનું તથા સફાઈ કર્મીઓનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું. મુંબઈ સ્થિત અનિકેત ત્રિવેદીએ 74મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ત્રિરંગા શૌર્ય ગીતમાં આપણા સૈનિકો અને તેમની માતાઓની લાગણી વ્યક્ત કરતું ગીત રજૂ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બદલ અનિકેત ત્રિવેદીને શુભકામનાઓ પાઠવી છે. આ અંગે અનિકેત ત્રિવેદીનો પ્રતિભાવ સાંભળીએ. તિરંગા એ મેં મા ભારતી અને ભારતીય સેનાને સમર્પિત એવા વીર સૈનિકોને સમર્પણ કર્યું છે. આપણા 74માં સ્વાતંત્રતા પર્વે મેં મારા સંગીત થકી આપણા સૈનિકોને અને તેમની માતાઓની લાગણીને અભિવ્યક્ત કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોની સલામતી વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ભારતીય તટરક્ષક દળ અને રાજ્યની દરિયાઈ પોલીસની સંયુક્ત ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગનો આરંભ થયો છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આ હેતુથી ગુજરાત સરકારને કેટલાક દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે. સલામતીની આ નવી વ્યવસ્થા ગઈકાલે સ્વાતંત્ર્ય દિનથી અમલમાં મુકાઈ છે. આ નવી વ્યવસ્થા 2 વર્ષ સુધી અમલમાં રહેશે. આ વ્યવસ્થામાં દરિયાઈ પોલીસના જવાનોને તટરક્ષક દળના જહાજો ઉપર ગોઠવવામાં આવશે. કેન્દ્ર સરકાર એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન હેતુથી પ્રોજેક્ટ લાયન શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિલ્હીમાં લાલ કિલ્લા પરથી રાષ્ટ્રજોગ સંબોધન કરતા આ જાહેરાત કરી હતી. તેમણે જૈવ વૈવિધ્યનું મહત્વ સમજાવી કહ્યું હતું કે પ્રોજેક્ટ ટાઇગર અને પ્રોજેક્ટ એલિફન્ટ સફળતાપૂર્વક હાથ ધર્યા બાદ હવે સિંહો માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરાશે. તેવી જ રીતે માનવીને મિત્ર ગણાતી ડોલ્ફિન માછલીના રક્ષણ હેતુથી પણ પ્રોજેક્ટ ડોલ્ફિન શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર એશિયામાં કુદરતી વાતાવરણમાં સિંહોની સૌથી વધુ વસ્તી ગુજરાતમાં જોવા મળે છે. રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 77.95% થયો છે. ગઈકાલે વધુ 1015 દર્દી સાજા થતાં કોવિડના સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 60,537 થઈ છે. ગઈકાલે કોવિડના વધુ 1094 કેસ નોંધાતા કોવિડના કેસોની કુલ સંખ્યા વધીને 77,663 થઈ છે. હાલ રાજ્યમાં કોવિડના 14,359 એક્ટિવ કેસ છે. આ પૈકી 14,283 દર્દીઓની સ્થિતિ સ્થિર છે, જ્યારે 76 દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના વધુ 19 દર્દીના મૃત્યુ નિપજતા કોવિડના કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 2,767 થઈ છે. ગઈકાલે રાજ્યમાં કોવિડના વધુ 51,217 ટેસ્ટ કરાતા કોવિડના કુલ ટેસ્ટની સંખ્યા વધીને 12,62,264 થઈ છે. હાલ રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં 5,01,746 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહેલો વરસાદ ગઈકાલે પણ ઘણા સ્થળોએ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં યથાવત રહ્યો હતો. સૌથી વધુ 200 મિલીમીટર વરસાદ સુરતના માંગરોળમાં નોંધાયો હતો. આ ઉપરાંત સુરતના કામરેજ તાલુકામાં 170, ઉમરપાડામાં 150, ખાનવેલ અને કોડીનારમાં 140, ચીખલી અને દીવમાં 130, માંડવી, ગણદેવી, ખેરગામ, ડોલવણ, ઓલપાડ, તલાલા,
જાફરાબાદ, ગીરગઢડા અને વંથલીમાં 100 મિલીમીટર વરસાદ થયો છે. બારડોલી, નવસારી, વડોદરા, ડીડીયાપાડા, 84, મોરવા, હરફ, સાગબારા, જલાલપોર, સંખેડા, પાદરા, ગોધરા, પોરબંદર, વિસાવદર, કલ્યાણપુર, રાણાવાવ, ધોરાજી તાલુકાઓમાં 70 થી 80 મિલીમીટર વરસાદ થયો હતો. 44 તાલુકાઓમાં 40 થી 60 મિલીમીટર તથા 53 તાલુકાઓમાં 10 થી 30 મિલીમીટર વરસાદ થયો છે. હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ, જો કે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે મીઠી ખાડી સહિતની ખાડીઓના પાણી કાંઠા ઓળંગી રહેણાંક વિસ્તારમાં પ્રવેશ્યા છે. જો કે ગઈકાલે વરસાદે વિરામ લેતા ધીમે ધીમે લોકોના ઘરોમાં ભરાયેલા પાણી ઓસરી રહ્યા છે. ખાડીપુરમાં ફસાયેલા લોકોને બચાવવા ફાયર બ્રિગેડની 10 ટીમો ખડેપગે કામ કરી રહી છે. કમરૂનગરમાં ફસાયેલા 200 જેટલા લોકોને સલામત બહાર કઢાયા છે. સંસ્થાઓ તથા તંત્ર દ્વારા ફૂડ પેકેટ્સ સહિતની સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. દરમિયાન અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઈકાલે અમરેલી જિલ્લામાં ધીમી ધારે અડધાથી લઈને 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. લાઠી, રાજુલા, જાફરાબાદમાં 2 ઇંચ વરસાદથી વાડી ખેતરોમાં પાણી ભરાયા હતા, તો અમરેલી અને બાબરામાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે બગસરા, લીલિયા, વડિયા, સાવરકુંડલા અને ધારીમાં અડધાથી પણ લઈ 1.5 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે ખાંભામાં 1.5 ઇંચ વરસાદ પડી જતા નદી નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ હતી. જો કે ધારીમાં દિવસો દરમિયાન હળવા ઝાપટા વરસતા અહીં 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વધુ વરસાદને પગલે અહીં આવેલા ધાતરવડી અને રાયડી ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવતા હેઠવાસના ગામોને એલર્ટ કરાયા હતા. તો પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે પાટણ જિલ્લામાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે. ગઈકાલે પાટણમાં આખો દિવસ આકાશ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું અને બપોર બાદ વાદળોના ગડગડાટ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. ગઈકાલ સાંજના 6 વાગ્યા સુધીમાં પાટણમાં 3 ઇંચ એટલે કે 78 મિલીમીટર વરસાદ થયો હતો. તે ઉપરાંત જિલ્લામાં હારીજમાં 59, સમીમાં 24, સરસ્વતી પંથકમાં 10 મિલીમીટર તેમજ સાંતરપુર તાલુકામાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. તો મોરબીના પ્રતિનિધિ જણાવે છે કે વાંકાનેરમાં ગઈકાલે 2 જ કલાકમાં 3.5 ઇંચ વરસાદ થયો હતો, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા હતા. વાંકાનેર ચોટીલા સુરેન્દ્રનગર હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. બોટાદના પ્રતિનિધિ જણાવે છે કે વરસાદને કારણે ગઢડા તાલુકાના પીપરડી ગામે 3 કાચા મકાનો ધરાશાયી થયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. વડોદરા શહેર જિલ્લામાં સતત 3 દિવસથી ભારે વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ ગઈકાલે સાંજથી વરસાદે વિરામ લેતા હાલ તબક્કે પૂરનો ભય ટળ્યો છે, જેથી તંત્ર અને લોકોએ રાહતનો દમ લીધો છે. વડોદરા શહેરના આજવા સરોવરની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થતાં આજવા સરોવર ઓવરફ્લો થવાને કારણે વિશ્વામિત્રીની સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હતો, જે ગઈકાલે સાંજે 23.5 પર સ્થિર થઈ હતી, જેથી પૂરની સ્થિતિ હાલના તબક્કે ટળી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં રાષ્ટ્રગૌરવની ભાવના સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ગઈકાલે કરવામાં આવી. દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સવારે ત્રિરંગો લહેરાવી તેને સલામી આપી. રાજ્યભરમાં ગઈકાલે સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં, જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વર્ણિમ પાર્કમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી ધ્વજવંદન કર્યું. કેન્દ્ર સરકાર એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન હેતુથી પ્રોજેક્ટ લાયન શરૂ કરશે અને રાજ્યમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 77.95% થયો છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.